નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। હિંમતનગર ખાતે એક દેશ એક ધડકન કાર્યક્રમ યોજવામાં આવ્યો। પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુર સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક દેશ એક ધડકન અંતર્ગત આજરોજ હિંમતનગર ખાતે કૌશિક સિંધવાની દ્વારા હિંમતનગરના વોર્ડ નંબર 5 વણઝારાવાસ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં હાથમાં તિરંગા દેશભક્તિના ગીતો કલાકાર દ્વારા લેવામાં આવ્યા હતા અને મહેમાન તરીકે વોર્ડ નંબર 5ના સદસ્ય શશિકાંત સોલંકી, રાકેશ બારોટ, નગરપાલિકા બાંધકામના ચેરમેન દીકુભાઈ ગાંધી, ગોપાલભાઈ મહારાજ, પંકજ ચાવડા, નારાયણસિંહ સિંગર, મહેશભાઈ પરમાર, કલાકારમાં તેજાજી વણઝારા, જેડી રાણા, મુસ્તાકભાઈ, ફિરોઝભાઈ અને વોર્ડ નંબર 5ના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા।